હેલો ટુની કેમ છો ને સ્વાગત ના બોલું અને જેમાંથી જય શ્રી રામ રાજા તો ગાઈસ બ્લોગ બનાવવાનું શરૂઆત થઈ ગઈ છે અને આજે ગાઈસ આવે છે ગાઈસ પાછા પોરબંદર મળવા છે તો મેન્ટો આવ્યો છે ઉત્સવ હોલમાં તો ગાઈસ આવે છે ગાઈસ મળવા માટે તો વિડીયોને એન્ડ સુધી જોઈ રાખજો અને ગમે તો લખશો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ અને ન હોય છે તો ગાઈસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું સીધા ઉત્સવ હોલમાં તમારી મારી સુધી પહોંચવા માટેનું એક આયોજન મૂળભૂત પાયો હોતો હોય છે આખું આયોજન સેટિંગ થી લઈ મ્યુઝિક થી લઈ વ્યવસ્થાથી લઈ સ્ક્રીન થી લઈ બધી જ સુવિધા એક ઝીણવટપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. થેન્ક યુ સો મચ. સુધી પણ કોઈ અપેક્ષા અમારી હોતી નથી કે તમે એટલું બધું મેનેજમેન્ટ કરો, એટલી સારી સુવિધા ઉપલબ્ધ કરો, પણ તમારી મહેનત, તમારી પૂરી ટીમનો એક અંદરનો ભરોસો કે કંઈક આપણે સારું કરીએ. ઈશ્વર માતાજી સાંઈ બાબા તમને ખૂબ એટલે ખૂબ આવા સારા કામ કરવાની હંમેશા પ્રેરણા આપતા રહે અને ખૂબ આનંદ થશે આજે તમારી સાથે વાતો કરવાનો, તમારી સાથે એક વિચાર પ્રગટ કરવાનો અને અમારો જે પ્રવાસ જે છે જ્યાં નેશનલની અંદર ચોથા ઇવેન્ટની અંદર મેં હંમેશા 3 મિનિટમાં પણ આગળ મેં કહ્યું હતું. આજે તમે બધા નવા છો તો તમને પણ ફરીથી કહું છું કે અમારો પ્રવાસ અહીં પૂર્ણ થતો હોય છે કેમ કે અમારો જો મકસદ એક જ છે કે તમે ખૂબ એટલે ખૂબ અમને પ્રેમ કરો છો, સહકાર ખૂબ આપો છો અને કંઈક ને કંઈક કાર્ય સારું થાય એ માટે તમારો સમર્પણ ભાવ હંમેશા રહ્યો છે. આજે તમારે સુધી પહોંચવા માટે, તમને બધાને મળવા માટે જે હેતુ ત્યાં સુધી પહોંચ્યા તે આજે મારો હેતુ પૂરો થાય છે કે માત્ર ને માત્ર તમારી સુધી પહોંચીએ, તમારી સાથે વાતો કરીએ, તમારા કોઈ એવો પ્રશ્ન હોય તો એમની સાથે અમે એનો કોઈ સારો જવાબ આપી શકીએ. બસ એ જ અમારો હેતુ છે. અમારો એવો કોઈ બીજો હેતુ નથી કે કોઈ ડોનેશન, કોઈ કલેક્શન અથવા કોઈ એવી વાત કે જેના થકી કંઈક કોઈ ખોટો મેસેજ જઈ શકે. અમે અહીંયા હતા નહીં તો છતાં પણ તમે ખૂબ સપોર્ટ આપતા હતા, ડોનેશન આપતા હતા અને અત્યારે આવ્યા છીએ તો છતાં પણ ખૂબ પ્રેમ આપો છો. અહીંથી અમે કદાચ જતા પણ રહીશું તેમ છતાં પણ અમને ભરોસો છે કે અમારા કાર્યો, અમારા વિચાર તમારી સુધી પહોંચતા રહેશે. સાચી વાત કે ખોટી વાત? થેન્ક યુ સો મચ. સાહેબે ખૂબ વાત રજૂ કરી. વાત કહી આપણા કાર્ય તમારી સુધી એક શબ્દ થકી બતાવ્યા કે જે રીતે કામ કરીએ છીએ. સોશિયલ મીડિયા શું કરી શકે છે એનું બેસ્ટ એક્ઝામ્પલ પણ એક સોશિયલ મીડિયા આશ્રમ. કેટલા લોકો સોશિયલ મીડિયા આશ્રમમાં આવ્યા છે આમાંથી? ઇન્ડિયા આવો ત્યારે ઓલમોસ્ટ કોઈ નથી આવ્યું. હું તમને ઠેક મળવા અહીં સુધી પહોંચી કે તમે ઇન્ડિયા આશ્રમ નહીં આવી હતા હે મહેશભાઈ? તમે 2 વાર લઈ ગયા. પ્રોબ્લેમ જ છે સમય. પણ ખૂબ આનંદ થાય છે કે તમે મારા કાર્યને ખૂબ પ્રેમ કરો છો. મને ઘણા બધા લોકો કહે છે કે તમે માંગતા કેમ નથી, તમે કહેતા કેમ નથી, પણ મને કુદરત એટલો બધો ભરોસો છે કે મને તમે લોકો માંગવા જ નથી દેતા. કેમ કે હું માંગુ કેટલું, તમારી પાસે હું કેટલું માંગીશ, પણ માંગ્યા કરતા તમારું દિલ જે મોટું જે છે એ કુદરતે ખબર નહીં તમને બધાને એક મોટા દિલવાળા વ્યક્તિ બનાવ્યા છે તેનું અનંત ગણું તમે આપી દીધું છે. આજનું બેસ્ટ એક્ઝામ્પલ છે સોશિયલ મીડિયા આશ્રમ. એક એવું આશ્રમ કે બધી ભાષા ત્યાં કંઈક ને કંઈક ત્યાં આપણું માઇન્ડ કામ કરતું બંધ થઈ જાય છે. ત્યારે અમે પણ વિચારીએ છીએ કે આપણું કેમ થઈ રહ્યું છે. એક એવા વ્યક્તિ માટે કે જે વ્યક્તિ પાસે જવા માટે લોકો ડરે છે, જે વ્યક્તિ પાસે જવા માટે લોકો વિચારતા રહે છે કે મારે આની પાસે કેમ જવું, આ મને મારી દેશે તો, આ મને ગાળો આપશે તો, આ મારાથી એક વિપરીત પ્રવૃત્તિ કરશે તો, પણ કુદરતી કૃપા કે આ કાર્યની અંદર અમે નિમિત્ત માત્ર બન્યા છે આખી પૂરી ટીમ કે એવા લોકો માટે કે જેને સમાજે તરછોડી દીધા છે, જેને પરિવારે તરછોડી દીધા છે. એ પછી આપણા ગામનો પણ હોઈ શકે છે, આપણે નજીકનો પણ વ્યક્તિ હોઈ શકે છે અને કોઈ પણ વ્યક્તિ કે જેને આપણે પાગલ કહીએ છીએ. વાસ્તવિક પાગલપણની વ્યાખ્યા કંઈક અલગ છે, વાસ્તવિક ગાંડપણની ભાષા આખી અલગ છે. પણ જે શબ્દથી લોકો ડરે છે, જે શબ્દથી લોકો વિપરીત છે, એ શબ્દને પરે કેવી રીતે કરી શકીએ, એ શબ્દને લોકો આશ્રમમાં આવે તો તે જૂઠો સાબિત થઈ જાય. આમાંથી પાગલ કોણ છે? આપણે છે કે આ લોકો છે કે જેને દુનિયા પાગલ કહેતી હતી, જેનાથી લોકો ડરતા હતા. એ જ વ્યક્તિ એક મસ્ત રૂમની અંદર, એક ડોર્મેટરીની અંદર 20-25 જણા સાથે આરામથી રહે છે, એનું પણ ધ્યાન રાખે છે, બીજાનું પણ ધ્યાન રાખે છે. જે વ્યક્તિ પોતાનો ચહેરો વર્ષોથી ભૂલી ગયો હતો,
જે પોતાની આઈડેન્ટિટી વર્ષોથી ભૂલી ગયો કે એક માણસ છું, એક જીવ છું, પણ તેમ છતાં પણ ભગવાને આ કાર્યમાં નિમિત્ત બનાવ્યા. એવા લોકો પાસે ગયા અને હજી પણ અવિરત કામ શરૂ છે. એવું નથી કે અહીંયા બેઠા છીએ એનો મતલબ ટીમ કામ નથી કરતી, પણ દિન પ્રતિદિન નવા પ્રભુજીના રેસ્ક્યુ શરૂ છે. ગુજરાતની અંદર 3 જગ્યાએ આપણું કાર્ય શરૂ છે કે જે એવા લોકો માટેનું કામ છે. મેં કહ્યું એમ કે જેને આપણે ગાંડા કહીએ છીએ, પાગલ કહીએ છીએ, લાવારિસ કહીએ છીએ, તો ભગવાને એની પાસે જવાની એક હિંમત આપી. હિંમતની સાથે સાથે એક પ્રેમથી વાત કરવાની વાત કે જેને એને પણ ગમી જાય કે મારો કોઈ ઘરનો વ્યક્તિ આવ્યો, મારો કોઈ ભાઈ આવ્યો, મારો કોઈ દીકરો આવ્યો. એવી પ્રેમથી વાત કર્યા પછી એ વ્યક્તિને ખબર નહીં, એવી અંદર લાગણી જાગે છે કે નહીં, આ કંઈક મારા જીવનમાં કંઈક પરિવર્તન લાવશે. આશ્રમ આવી જાય છે. આશ્રમ આવ્યા પછી થોડા દિવસ તોફાન કહી શકીએ કે થોડા દિવસ માઇન્ડસેટ સેટ ના થાય એટલું જ કહી શકીએ, પણ એ વ્યક્તિ જ પછી આશ્રમની વ્યાખ્યાને સમજે છે, આશ્રમની વ્યવસ્થાનું ધ્યાન રાખે છે, કોઈ કચરા પોતામાં ધ્યાન આપે છે, કોઈ રસોઈ બનાવવામાં ધ્યાન આપે છે, કોઈ કપડાં ધોવામાં ધ્યાન આપે છે, તો કોઈ સાફ સફાઈમાં ધ્યાન આપે છે. આશ્રમની અંદર કોઈ પણ વ્યક્તિ, કોઈ કર્મચારી નથી. બધા જ લોકો, આપણે કેમ ઘરની અંદર કર્મચારી નથી, એવી જ રીતે એ ઘરની અંદર બધા લોકો પોતાની જવાબદારી સમજીને કામ કરે છે અને ખૂબ મોટા આશીર્વાદ છે. એટલા માટે એક એવું આશ્રમ કે જ્યાં આપણા વિચારો એને જોયા પછી શૂન્ય થઈ જાય છે કે ખરેખર આમાં પાગલ કોણ છે, આપણે છીએ કે આ લોકો છે. તો એવી વ્યવસ્થા સાથે જોડાઈને આજના સમયની સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલું બેટર કરી શકીએ છીએ, કેટલું સારું કરી શકીએ છીએ, એનું બેસ્ટ એક્ઝામ્પલ છે એક નાનકડા વિડીયોની અંદર. તો હું ચોક્કસથી તમને બતાવવા માંગીશ. આવો રવિભાઈ, આઈ થિંક કાઉન્સિલર સાહેબ પણ સાથે જ રવિભાઈ છે, પછી મોઢવાડિયા સાહેબ, આઈ થિંક, પછી બ્રાહ્મણ દેવતાના ખૂબ આશીર્વાદ છે. આવો તમે, અમે તમને જોયા હતા, તમે એ બધું કાઉન્સલિંગ કરતા બધા ખૂબ સેવાનું સારું કામ કરે છે. સાહેબ માટે કોઈ જોરદાર પ્રશ્નો છે એ ઉપર સુધી પહોંચાડે છે અને ખૂબ સારા પ્રમાણની અંદર એનું એક નિવાકરણ થાય. આઈ થિંક હું પ્રાર્થના કરું છું કે ઇન્ડિયાની અંદર પણ તમારા જેવા સારા કાઉન્સિલરો આવે અને પ્રશ્નનું નિવાકરણ લાવે. કેમ કે પ્રશ્નો બધાને દેખાય છે, પણ નિવાકરણ માટે અંદરથી જે ડર હોવો જોઈએ કે નહીં, આ મારો ખુદનો પ્રશ્ન છે તેને મારે જ સોલ્વ કરવો પડશે, તો એ ડર ઈશ્વરની કૃપા હોય તો ઉદ્ભવતો હોય છે. બાકી કોઈ કહે અને તમે કરો એની કોઈ વ્યાખ્યા હોતી નથી. પણ બહુ સારું કામ કરો છો સાહેબ તમે. લેસ્ટરને પણ ઘણી બધી જગ્યાએ કાઉન્સિલરોને મળ્યા છે, કિંગ્સ વેલીની અંદર હોય, ડેરોની અંદર હોય કે પછી સાઉથ ઇન્ડિયામાં હોય, બધી જગ્યાએ બધા લોકો દિલથી કામ કરે છે અને ગર્વ એ વાતનો છે કે ગુજરાતી છે આપણે, એટલે ખૂબ સારી વાત છે. થેન્ક યુ સો મચ. વાત કરતો એક નાનો વિડીયો છે કે જે વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયા આશ્રમની એક 4 મિનિટની ક્લિપ છે. બધા લોકો આમ તો વિડીયોમાં જોયો જ છે આશ્રમની કેવી રીતનું કામ છે, પણ એક વિચાર તમારા સુધી પહોંચાડવા માંગીએ છીએ. વિડીયો જોવો પછી આપણે ઘણી બધી વાતો કરીએ. તમારા પ્રશ્ન હોય, મારા પણ એક પ્રશ્ન છે તો પણ હું પૂછીશ, તો ઘણી બધી આપણે કરવાની મજા આવશે કે આજે તમારી સાથે વાતો કરવા આવ્યો છું. થેન્ક યુ. થેન્ક યુ. રેડી? લાઈટ ઓફ કરો. અમે તેમને પ્રભુજી કહ્યા. દુનિયાએ રસ્તો બદલી દીધો. અમે તેમની તરફ ચાલવાનું પસંદ કર્યું. દુનિયાએ એક સમસ્યા જોઈ, અમે એક માણસ જોયો અને એ જ ક્ષણે એક સંકલ્પ જન્મ્યો. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી કોઈ પણ પ્રભુજી એકલા નહીં રહે. આ દુનિયામાં દરેક માણસને પ્રેમ મળવો જોઈએ, સન્માન મળવું જોઈએ અને સૌથી અગત્યનું એક નવી શરૂઆત મળવી જોઈએ. પણ ઘણા એવા લોકો છે જેઓના જીવનમાંથી આ ત્રણેય વસ્તુઓ ખોવાઈ ગઈ છે. ન ઘર, ન પરિવાર, ન કોઈ ઓળખ. અને ધીમે ધીમે સમાજ તેમને માત્ર એક જ નામથી ઓળખવા લાગે છે, પાગલ. પરંતુ જો કોઈની માનસિક સ્થિતિ ખરાબ હોય તો શું તે પોતાની માનવતા પણ ગુમાવી દે છે? શું તેને પ્રેમનો અધિકાર નથી? શું તેને સન્માનથી જીવવાનો અધિકાર નથી? અમારા માટે જવાબ હંમેશા એક જ રહ્યો, ના. કારણ કે અમારા માટે તેઓ પાગલ નથી, તેઓ પ્રભુજી છે. આ જ વિચાર સાથે 22 ઓગસ્ટ 2023ના રોજ પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા આશ્રમની શરૂઆત થઈ. શરૂઆત નાની હતી, પરંતુ સંકલ્પ ખૂબ મોટો હતો. એક એવું સ્થાન જ્યાં કોઈને ઠુકરાવવામાં ન આવે, જ્યાં કોઈને દયા નહીં
પણ સન્માન મળે, જ્યાં સેવા કોઈ ફરજ નથી પણ જીવનનો ધર્મ બને. આજે આ સંકલ્પ હજારો જીવનો સુધી પહોંચી ગયો છે. 1000થી વધુ પ્રભુજી સુધી સેવા પહોંચાડી શક્યા છીએ. અને સૌથી મોટી ખુશીની વાત, 350થી વધુ પ્રભુજીને તેમના પરિવાર સાથે ફરી મળાવી, ઘર વાપસી કરાવી શક્યા છીએ. કેટલાક વર્ષો પછી કોઈ માતાએ પોતાના દીકરાને ફરી ભેટ્યો, કોઈ ભાઈએ પોતાના ભાઈને મૂક્યો, કોઈ પરિવાર ફરી પૂર્ણ થયો. ક્યારેક સૌથી મોટો ચમત્કાર દવા નથી કરતી, પ્રેમ કરે છે. આ આશ્રમ માત્ર રહેવાની જગ્યા નથી, આ એક નવું જીવન શરૂ કરવાની જગ્યા છે. અહીં પ્રભુજીને મળે છે સ્વચ્છ કપડાં, પૌષ્ટિક ભોજન, રહેવાની સુરક્ષિત વ્યવસ્થા, નિયમિત સારવાર, દવાઓ, સ્નાન, સ્નેહ અને સૌથી મહત્વનું માન સન્માન. કારણ કે સારવાર શરીરની જ નહીં, આત્માની પણ જરૂરી હોય છે. પણ અમારી સેવા અહીં અટકતી નથી. ગૌશાળામાં ગૌ સેવા, જરૂરિયાતમંદ પરિવારો સુધી અન્ન સેવા, રોજગાર દ્વારા આત્મનિર્ભરતા. અમે અનેક એવા પ્રયાસો જેનો એક જ હેતુ છે, કોઈ પણ માણસને એકલો ન છોડવો. આશ્રમમાં 800 લોકો સુધી રહેવાની સુવિધા ઉપલબ્ધ છે. પણ અમારું સપનું માત્ર મોટી ઇમારતો બનાવવાનું નથી. અમારું સપનું છે મોટું પરિવાર બનાવવાનું. એક એવું પરિવાર જ્યાં દરેક પ્રભુજીને લાગે હું એકલો નથી. આવનાર લાઈન લાગી છે અહીં મળવા માટે. બધાના ફોટા મળશે. આ દુનિયામાં દરેક માણસને પ્રેમ મળવો જોઈએ, સન્માન મળવું જોઈએ અને ડીજે વાળા જ પૂછે કયા સાસ પ્લીઝ મફતની સાપ પીને મફતની સાપ જાય કેવો છે ડીજે વાળો.